વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો વિશે શીખવાના છીએ. આપણી આસપાસ ઘણા બધા પદાર્થો જોવા મળે છે. એની યાદી તમે બનાવી શકો છો કે જેમ કે આપણી આસપાસ કયા પદાર્થો જોવા મળે, તો ઘણા બધા: અન્ન, કપડાં, દવાઓ, પુસ્તકો, ખુરશી, ટેબલ, બ્લેકબોર્ડ, એવા ઘણા પદાર્થો આપણી આસપાસ જોવા મળે છે. આ બધા પદાર્થોમાં મોટા ભાગે કાર્બન તત્વ જોવા મળે છે. હવે એ પદાર્થોમાં કાર્બન તત્વ રહેલું છે એવી આપણને કેવી રીતે ખબર પડે? તો માનો કે આપણે ઘરે ઘઉંની ધાણી બનાવતા હોઈએ, તો જો એ વધારે શેકાઈ જાય તો કાળું થઈ જાય છે, તો એમાં એ કાર્બન રહેલો છે એવું આપણે કહી શકીએ. ભાત બનાવવાના હોય અને ચોખામાં આપણે પાણી ઉમેરી ગેસ ઉપર મૂકી દઈએ, કોક વાર પાણી બધું બળી જાય તો એ ચોખા પણ કાળા થઈ જતા હોય છે, એટલે કે ભાત કાળા બની જતા, દાજી જતા હોય છે આપણે કહીએ છીએ. તો એમાં પણ કાર્બન તત્વ રહેલું છે. તો આવી રીતે આપણે પદાર્થમાં કાર્બન તત્વ છે કે નહીં તે ચકાસી શકીએ છીએ. એવા ઘણા પદાર્થો છે કે જેની અંદર કાર્બન તત્વ રહેલું છે. પૃથ્વીના પોપડામાં કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસા અને પેટ્રોલ અથવા પેટ્રોલિયમ સ્વરૂપે જે કાર્બન રહેલું છે તે માત્ર 0.02% જ છે. એટલે કે પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે કાર્બન 0.02% છે અને વાતાવરણમાં, એટલે કે પૃથ્વીની આસપાસ હવાનું જે આવરણ છે કે જેની અંદર જુદા જુદા વાયુઓ રહેલા છે, એમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે કાર્બન તત્વ 0.03% રહેલો છે. આમ આપણને મુક્ત સ્વરૂપે કાર્બન ઓછો પ્રાપ્ત છે, પરંતુ સંયોજન સ્વરૂપે આપણી આસપાસ કાર્બન તત્વ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. માટે એમ કહી શકાય કે કાર્બન અદ્વિતીય છે. હવે આપણે કાર્બનમાં બંધન, એટલે કે કાર્બનમાં સહસંયોજક બંધ કેવી રીતે બને છે તેના વિશે શીખવાનું છે. આપણે જાણીએ છીએ કે દરેક તત્વ તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ગુમાવીને અથવા તો બીજા ઇલેક્ટ્રોન બહારથી મેળવીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. એટલે કે કોઈ પણ તત્વ હોય એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના અથવા તો દિક રચના પ્રાપ્ત કરવાનો ગુણધર્મ ધરાવે છે. કાર્બન તત્વનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 છે. તો તેની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. હવે બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે બીજા 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો બીજી કક્ષાના 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. કાર્બન તત્વ જો 4 ઇલેક્ટ્રોન મેળવે અને C4- એનાયન, એટલે કે ઋણ આયન બનાવે તો એ ઘણું મુશ્કેલ છે કે એને વધારે ઉર્જાની જરૂર પડે છે. એવી જ રીતે જો કાર્બન તત્વ તેની બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન ગુમાવી C4+ કેટાયન, એટલે કે ધન આયન બનાવે તો એના માટે પણ ઘણી બધી ઉર્જાની જરૂર પડે છે. એટલે કે કાર્બન તત્વ એની બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન ઝડપથી અથવા સહેલાઈથી
મુક્ત પણ કરી શકતું નથી અથવા તો ખૂટતા 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકતું નથી. માટે કાર્બન તત્વ અન્ય તત્વ સાથે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે છે. કોઈપણ તત્વ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બનાવે તેને સહસંયોજક બંધ કહે છે. કાર્બન તત્વની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ખૂટે છે તો એ અન્ય તત્વો સાથે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. હવે આપણે જુદા જુદા બંધ વિશે શીખવાનું છે. એમાં સહસંયોજક બંધના કેટલાક ઉદાહરણ આપણે શીખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે સહસંયોજક બંધ વિશે માહિતી મેળવી હતી. હવે એના ઉદાહરણ આપણે શીખવાના છે. તો સૌથી પહેલાં સાદો હાઇડ્રોજનનો અણુ કે જેમાં એક સહસંયોજક બંધ છે અને કેવી રીતે રચાય છે એના વિશેની આપણે માહિતી મેળવવાની છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 જ હોય તો એની પહેલી કક્ષા જે કે કક્ષા કહેવામાં આવે છે એમાં 1 ઇલેક્ટ્રોન હોય છે. હવે જે કે કક્ષા છે એમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન મળી શકે એટલે હાઇડ્રોજનના પરમાણુને 1 ઇલેક્ટ્રોન તો છે જ એટલે 1 જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી બીજા હાઇડ્રોજનના એક પરમાણુ સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે છે અને નજીકના હિલિયમ તત્વ જેવી દિક રચના પ્રાપ્ત કરે છે. આપણે એને ઉદાહરણ સાથે શીખીએ તો હાઇડ્રોજનનો પરમાણુ છે એક જેની બાહ્યતમ કક્ષા જે કે કક્ષા છે એમાં 1 ઇલેક્ટ્રોન છે. આ બીજો હાઇડ્રોજનનો એક પરમાણુ છે કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આ પરમાણુને પણ દિક રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. આ પરમાણુને પણ દિક રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો આ બંને પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે છે. અહીંયા ભાગીદારીના જે ઇલેક્ટ્રોન છે એને બંધન ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય અને આ બંધન ઇલેક્ટ્રોન યુગ્મના આધારે સહસંયોજક બંધ બને. એક બંધન ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એક સહસંયોજક બંધ એટલે આ 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક સહસંયોજક બંધ રચાય છે. હવે એવો જ આપણે બીજું એક ઉદાહરણ શીખીએ કે ઓક્સિજન. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હોવાથી એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય અને બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. તો આપણને અહીંયા ઓક્સિજન બતાવ્યો છે અને એની બાહ્યતમ કક્ષાના 6 ઇલેક્ટ્રોન બતાવેલા છે. 2 અહીંયા 2 4 અને 2 6. એવી જ રીતે આ ઓક્સિજનનો બીજો પરમાણુ છે કે જેની બાહ્યતમ કક્ષાના 6 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. અહીંયા આ બંને પરમાણુઓને બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 8 ઇલેક્ટ્રોન જોઈએ. તો આને પણ 2 ઇલેક્ટ્રોન ખૂટે છે, આને પણ 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો આ બંને ઓક્સિજનના પરમાણુ એકબીજા સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો આ ઓક્સિજનના અહીંયા એના 4 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવેલા છે. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં ગયા. આ ઓક્સિજનના 4 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ગયા. આમ આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન એમ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 2 બંધન ઇલેક્ટ્રોન યુગ્મ બનાવે છે જેથી દ્વિસહસંયોજક બંધ બને છે. એટલે ઓક્સિજનના પરમાણુ વચ્ચે દ્વિસહસંયોજક બંધ બને છે. આપણે અગાઉ જોયું તો હાઇડ્રોજનમાં એક જ સહસંયોજક બંધ હતો, વચ્ચે એક જ આડી લાઈન કરી હતી. જ્યારે ઓક્સિજનમાં અહીંયા વચ્ચે 2 આડી લાઈન કરેલી છે એનો અર્થ ત્યાં દ્વિસહસંયોજક બંધ છે અથવા તો એને આપણે કહીએ કે દ્વિબંધ બનાવેલો છે. તો અહીંયા કેમ વચ્ચે 2 લાઈનો કરી? કારણ કે એમાં બંધન ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જોડકું, આ એક જોડકું અને આ બીજું જોડકું એમ 2 જોડકા હોવાથી એને આપણે દ્વિસહસંયોજક બંધ કહી શકાય. તો આ રીતે આપણે ઓક્સિજનના અણુ વચ્ચે દ્વિસહસંયોજક બંધ
બનાવી શકીએ છીએ. હવે આપણે એક બીજું નવું સંયોજન કાર્બનનું છે એના વિશે શીખવાનું છે, જેનું નામ છે મિથેન. તો આ મિથેન આપણને બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીમાંથી મુખ્યત્વે મળી આવે છે. મિથેનનું અણુસૂત્ર CH4 છે, એટલે કે એમાં કાર્બનનો એક પરમાણુ હોય અને હાઇડ્રોજનના 4 પરમાણુ હોય. તો અહીંયા આપણને આકૃતિમાં કાર્બનનો એક પરમાણુ અને હાઇડ્રોજનના 4 પરમાણુ દર્શાવેલા છે. આ પોઈન્ટ દ્વારા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન છે, જે અગાઉ આપણે શીખી ગયા કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય અને કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા ક્રોસ વડે કાર્બન તત્વના 4 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે અને આ 4 હાઇડ્રોજનના અલગ અલગ, દરેક હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, એમ દરેક હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન દર્શાવેલો છે. આ કાર્બન પરમાણુ આ 4 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને અહીંયા સહસંયોજક બંધ એમની વચ્ચે બનાવે છે. તો આ રીતે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બને છે. અહીંયા પણ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ બને છે. અહીંયા પણ એ જ રીતે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ બને છે. તો આ રીતે આપણે મિથેન અણુની રચના કરી શકીએ. કાર્બનનો સર્વોતમુખી સ્વભાવ. વિવિધ તત્વો અને સંયોજનોમાં આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ જોયું. આપણે સરળ કાર્બન સંયોજન મિથેનનું બંધારણ પણ જોયું. કાર્બન અન્ય કાર્બનના પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુઓ બને છે. આ ગુણધર્મને કેટેનેશન કહે છે. આ સંયોજનોની કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની શાખિત શૃંખલા અથવા વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે. એટલે કે કાર્બન પરમાણુઓ લાંબી શૃંખલા બનાવે અથવા શાખિત શૃંખલા બનાવે અથવા વલયો બનાવીને જુદા જુદા સંયોજનો બનાવે છે, વિપુલ માત્રામાં સંયોજનો બનાવે છે. કાર્બનના પરમાણુ એકલ બંધ, દ્વિબંધ અથવા તો ત્રિબંધમાં જોડાયેલા હોઈ શકે છે. કાર્બનના પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. જો કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બન સંયોજનો હોય તો એવા સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે બીજા તત્વોમાં જોવા મળતો નથી. સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે તેમાં 7 અથવા 8 પરમાણુઓ સુધીની જ શૃંખલા હોય છે, પરંતુ આ સંયોજનોની અતિક્રિયાશીલ હોય છે. કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોય છે, તેથી તે સ્થાયી હોય છે, જે આપણને કાર્બન પરમાણુઓના એકબીજા સાથેના જોડાણથી મોટી સંખ્યામાં સંયોજનો આપે છે. કાર્બનની સંયોજકતા 4 હોય છે, તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુઓ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્વના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન તથા અનેક અન્ય તત્વોની સાથે કાર્બનના સંયોજનો બને છે, જેના કારણે એવા વિશિષ્ટ ગુણધર્મ ધરાવતા
સંયોજનો બને છે જે અણુમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વો ઉપર આધાર રાખે છે. વળી કાર્બન મોટાભાગના અન્ય તત્વો સાથે જે બંધ બનાવે છે તે ખૂબ જ પ્રબળ હોય છે, જે સંયોજનોને અપવાદરૂપે સ્થાયી બનાવે છે. કાર્બન દ્વારા પ્રબળ બંધોના નિર્માણનું એક કારણ તેનું નાનું કદ છે, જેના કારણે પરમાણુ કેન્દ્ર ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે છે. મોટા પરમાણુ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધો અત્યંત નિર્બળ હોય છે.